પાદરાના પીપળીમાં નાગનેચી માતાના 15મા પાટોત્સવ ભવ્ય ઉજવણી। નવચંડી યજ્ઞથી ગામ બન્યું માતાજીમય। પાદરા તાલુકાના પીપળી ગામે સ્થિત આસ્થાના પ્રતીક સમાન નાગનેચી માતાના મંદિરે 15મા પાટોત્સવની ભવ્ય અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। માતાજીની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા। પાટોત્સવ નિમિત્તે મંદિરમાં નવચંડી યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી શુભ મંત્રોચ્ચાર વચ્ચે નવચંડી યજ્ઞનો આરંભ થયો હતો, જેમાં અંદાજે 15 જેટલા દંપતીઓએ પૂજા અર્ચનાનો ધાર્મિક લાભ લીધો હતો। યજ્ઞશાળામાં ગુંજતા વેદ મંત્રો, હવનની પાવન આહુતિઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું હતું। દિવસભર ચાલેલા ધાર્મિક કાર્યક્રમો બાદ સાંજના સમયે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ પાટોત્સવમાં સમાજના અગ્રણીઓ, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી માતાજી પ્રત્યેની પોતાની અતૂટ આસ્થા વ્યક્ત કરી હતી। પીપળી ગામે મા નાગેશ્વરી માના નિજ મંદિરે 15મા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સવારથી જ આજ રોજ સવારથી જ માતાના નિજ મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15 જોડા પૂજા વિધિનો લાભ લઈ રહ્યા છે। સમસ્ત રાઠોડ સમાજના આગેવાન અને ગ્રામજનો પણ આ પૂજા અર્ચનમાં અને માતાજીની સેવા યજ્ઞમાં જોડાયેલા છે। વર્ષોથી નિયમિત રીતે સતત 15 વર્ષથી આ પૂજા યજ્ઞનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે, જેમાં પૂજા વિધિ બાદ સાંજે 5 વાગે શ્રીફળ હોમ, ત્યારબાદ ભવ્ય મહાભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, પરંતુ આ સેવા યજ્ઞની અંદર ગ્રામજનો અને આજુબાજુથી જિલ્લાના આગેવાન પણ સાંજ રોજ માતાની સેવામાં પણ હાજર રહે છે અને દર્શનનો ખૂબ મોટો લાભ લઈને અમને સહકાર આપી રહ્યા છે। એ બદલ અમે સૌ ગ્રામજનો આ સર્વનો આભાર વ્યક્ત કરીએ છીએ।